નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત ભાઈઓનું સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને હું આજે તમને બતાવવાનો છું અમારા એરંડા। તો જો કે આપણે એરંડાની અંદર કઈ રીતે ખાતર નાખીએ છીએ અને એરંડાની અંદર કઈ રીતે મહેનત મજૂરી કરવાથી એરંડો સારો થાય છે અને વિકાસમાં પણ સારો છે અને ખેડૂતોને ફાયદો પણ થાય છે। તો હવે વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો જો વાલા ખેડૂત મિત્રો, આ છે અમારા એરંડા, તમને જોવા મળતા હશે। સરસ મજાના એરંડા છે, સારા એરંડા છે। તો ચાલો આપણે આગળ વધીએ અને એરંડા વિશે થોડી વાત કરીએ। તો જુઓ કે આપણે એરંડાની અંદર માળો નાના મોટી થઈ ગઈ છે તૈયાર, અને એરંડાની અંદર જો તમને એરંડા કેવા લાગે છે। તો વાલા આપણે સૌથી પહેલાં એરંડામાં કયું કયું ખાતર વાપરીએ છીએ ને કેવી રીતે વાપરવાથી એરંડાની અંદર વિકાસ પણ સારો હોય છે અને એરંડો ડાલે પણ ખૂબ જ પડે છે, એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો કે વાલા ખેડૂત મિત્રો, જો ઉની ડાલો તો તમને જોવા મળતી છે અને એની માળો કેવી બંધાઈ છે। જુઓ થડથી ટોચ જુઓ, ખાલી તમે જુઓ એની ડાળો કેવી બંધાઈ છે, જોજો છે કે નહીં આમ સરસ એવી ડાળો, એવા એરંડા છે ને। તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે એ વિશે, અને હું તો એટલું જ કહેવા માગું છું કે મારા વાલા ખેડૂત મિત્રો વધારે મજૂરી કરશે અને વધારે ઉત્પાદન લેશે તો મારા ખેડૂત ભાઈઓને જ ફાયદો છે અને એમાં પણ આગળ વધવાનું છે આપણે। તો જુઓ કેવો એરંડો છે અમારો, વ્યવસ્થિત છે। તો હજુ સુધી આપણે આની અંદર પહેલું પાણી નથી આપ્યું, હવે આપવાનું છે। અને વાલા ખેડૂત મિત્રો, જેથી કરીને તમને પણ ખબર પડે અને અમને પણ, તો કે સૌથી પહેલાં આપણે પાયામાં કયા કયા ખાતરો વાપરીએ છીએ। તો મોટા ભાગે ડીએપી ખાતરનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે, ગમે તે આપણે બનાસકાંઠામાં જે પણ ખેતીનું વાવેતર થતું હોય છે એમાં પાયામાં સૌથી પહેલાં ડીએપીનો ઉપયોગ થતો હોય છે। એટલે કે જો એરંડાની ખેતી કરતા હોય તો પણ ડીએપી વાપરતા હોય છે, ઘઉંની ખેતી કરતા હોય તો પણ ડીએપી વાપરતા હોય છે, બાજરીની ખેતી કરતા હોય તો પણ ડીએપી વાપરતા હોય છે, કપાસની ખેતી કરતા હોય તો પણ ડીએપી વાપરતા હોય છે, તમાકુની ખેતી કરતા હોય તો પણ ડીએપી વાપરીએ છીએ। તો વાલા આપણે હવે આની અંદર કંઈક નવું વાપર્યું છે, એટલે શું વાપર્યું છે એ હું તમને કહીશ। તો કે ઓર્ગોનિક ખેતીમાં જે ખાતરો વપરાય છે તે જે ભૂવાસ્ત્ર ખાતર આવે છે, 2 કિલોની જે ઠેલી આવે છે ભૂવાસ્ત્રની, અને 1 વીઘાની અંદર તે નાખવાની હોય છે। એનો ફાયદો તમારી સામે છે, એનું રિઝલ્ટ પણ તમારી સામે છે વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો। તો આની અંદર આ વખતે આપણે ભૂવાસ્ત્ર ખાતર વાપર્યું છે, અને એટલે કે એકલું ભૂવાસ્ત્ર નથી વાપર્યું, એની સાથે સાથે આપણે મિક્સમાં ડીએપી પણ વાપર્યું છે, તમે જુઓ। અને ડીએપી અને ભૂવસ્ત્ર બંને મિક્સ કરીને આપણે પાયામાં આપ્યું છે। અને મોટાભાગે ઓર્ગોનિક ખેતીના માલિકો, એટલે કે માય લાઈફટાઈમ કંપનીનું કહેવું એવું છે કે જે આપણે ઓર્ગોનિક ખેતી કરીએ છીએ ને એમાં જે આ ખાતર છે એ ખેડૂતોને બહુ ફાયદાકારક છે અને વિકાસ પણ સારો આપે છે અને ખેડૂતોને સારો ફાયદો થાય છે અને નફો પણ મળે છે એવું કહેવામાં આવે છે। અને આ ખાતર કોઈ પણ જાતનો રોગ પેદા નથી કરતું। આપણે કે જે ઓર્ગોનિક જે ખેતીમાં ખાતરો આવે છે એ બધા પણ ખાતરો ખેડૂતો માટે બહુ સારા છે અને સક્સેસ બતાવવામાં આવે છે। અને જે આપણે ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એ છેલ્લે જાતે ખેડૂતોને નુકસાન પણ થાય છે અને ખેડૂતોનું થોડું નુકસાનવાળું છે, કારણ કે એટલું બધું કેમિકલવાળું ખાતર છે। તો કદાચ જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો વાલા, અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને ફોલો કરી દેજો। અમારા આવા વિડીયો હંમેશા તમને મળતા રહેશે। તો જય દ્વારકાધીશ, જય પાવાવાડી, અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।